જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર હવામાન કેવું જોવા મળશે। 15 તારીખ આસપાસ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, તો શું ગુજરાતમાં માવઠું થશે કે નહીં તેની વિગતો મેળવીશું। પવનની અને તાપમાન અને ગરમીની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે। આપણે પહેલાં જણાવ્યું હતું કે માર્ચ મહિનાની એટલે કે 7 થી લઈને 12 તારીખ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 41 સુધી પહોંચવાની સંભાવના છે, જેની અસર ગઈકાલના રોજથી જોવા મળી રહી છે। સાથે જ આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં ઘણો બધો મોટો વધારો થઈ શકે છે, જેની સાથે અમુક ભાગોની અંદર 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે તાપમાન 35 થી લઈને 38ની રેન્જમાં ચાલી રહ્યું છે। હવે દિવસે દરમિયાન ફરીવાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સુધારો એટલે કે વધારો જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 7 થી લઈને 12-13 તારીખ દરમિયાન ચાલે તેવી શક્યતા રહેલી છે। જેમની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી એ વિસ્તાર એમાં તાપમાન 40-41 ડિગ્રી થવાની સંભાવના છે। દક્ષિણની અંદર વલસાડ, નર્મદા, વ્યારા, સુરત, ભરૂચ, અંકલેશ્વર એ ભાગોની અંદર પણ 40-41 તાપમાન જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં એ ભાગોની અંદર પણ તાપમાન 40-41 ડિગ્રી જોવા મળે તેવી સંભાવના રહેલ છે। બાકી કચ્છના ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 38 થી લઈને 40ની રેન્જમાં જોવા મળે, એટલે કે અન્ય વિસ્તારો કરતાં 1 ડિગ્રી ઓછું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ગઈકાલના રોજ દરમિયાન રાત્રે દરમિયાન ઠંડીનો માહોલ પણ સર્જાણો હતો, કારણ કે ખાસ કરીને ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેની અસર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડામાં જોવા મળી હતી, જેના કારણે ગઈકાલના રોજમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું। આજે સામાન્ય ઠંડી હજુ પણ જોવા મળશે, આવતીકાલથી ગરમીમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। રાત્રેનું તાપમાન પણ 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જોવા મળ્યું હતું, ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આગામી 2 દિવસ બાદ રાત્રિના તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી હવામાનની વાત કરીએ તો ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે। હમણાં 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની કે માવઠાની સંભાવના જણાતી નથી। 15 તારીખ આસપાસ એક ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની અસર જો ગુજરાતમાં થશે તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે। બાકી માવઠું થશે કે નહીં તે સિસ્ટમ ઉપર આધીન છે, સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો માવઠું થવાનું હશે તો અપડેટ આપતા રહીશું। બાકી મિત્રો પવનની વાત કરીએ તો પવનની ઝડપ જોવા મળી હતી, તેમાં ધીરે ધીરે ગઈકાલના રોજથી ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે પણ ઘણા બધા ભાગોની અંદર પવનની ઝડપમાં સામાન્ય કેટેગરીમાં પહોંચે તેવી સંભાવના રહેલી છે। પવનો આરબ દેશના અને અમુક જગ્યાએ ઉત્તર પૂર્વના જોવા મળશે, ઉત્તર પશ્ચિમના પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી હમણાં પવનની ઝડપમાં વધારો થાય તેવું કોઈ જોવા મળતું નથી, એટલે ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે। હોળી ધૂળેટી સુધી ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। વધુ વિગતો આગામી દિવસમાં જણાવીશું। આ અત્યારની વહેલી સવારની અપડેટ।